નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. જુગારીઓ ઝડપાયા. ભાવનગરના ચિત્રા સિદ્ધર રોડ પર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા. ભાવનગરના શહેરના ચિત્રા વિસ્તારમાં એલસીબીના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચિત્રા સિદ્ધર રોડ ખોડિયાર ચોક પાસે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને ₹30,000ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીથી જાણવા મળતી માહિતી મુજબ શહેર એલસીબી સ્ટાફના જવાનો ચિત્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર ચિત્રા સિદ્ધર રોડ ખોડિયાર ચોક રાજેશભાઈ રાઠોડના રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇનના અનવાળે અમુક માણસો ભેગા થઈ ગોળ કુંડાળું વળી ગંજી પતાના પાના વડે હાથ કાપનો હાર જીતનો જુગાર રમે છે. જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી જુગારની બાજીમાં મગ્ન બનેલા 7 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ઇકબાલભાઈ ઉર્ફે દૈતુ હુસેનભાઈ ડેરૈયા ઉંમર વર્ષ 44, ઘનશ્યામભાઈ દુલભજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 42, મુસ્તુફા પીરુભાઈ કુરેશી ઉંમર વર્ષ 37, રાજુભાઈ રાઘવભાઈ રાઠોડ ઉંમર વર્ષ 47, જયસુખભાઈ પૂનાભાઈ જમોડ ઉંમર વર્ષ 32, રાજેશભાઈ ભૂપતભાઈ જમોડ ઉંમર વર્ષ 38 તથા ભરતભાઈ મેપાભાઈ રાંગાણી ઉંમર વર્ષ 39 રહેવાસી તમામ ભાવનગરવાળાઓ પાસેથી જુગારના પટમાં પડેલ રોકડા ₹30,100 તથા જુગારનું સાહિત્ય કબજે કરી તમામ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.